વાંકાનેરના જોધપર ગામના પાટિયા નજીકથી અલ્ટો કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડાફોડ, 1.60 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે બુધવારે વાંકાનેરના જોધપર ગામના પાટિયા નજીક નેશનલ હાઈવે પર વોચ ગોઠવી અહીંથી પસાર થતી એક અલ્ટો કાર નંબર GJ24K4395 ને અટકાવી તલાશી લેતા કારમાંથી કુલ 220 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે કાર ચાલક આરોપી રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમાને સ્થળ પરથી વિદેશી દારૂ, એક મોબાઈલ ફોન તથા કાર સહિત 1,60,000ના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધો હતો. આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂ સપ્લાય ચેઇનમાં સામેલ અન્ય વ્યક્તિ કાળુભાઈ અબ્રાહમભાઈ સુમરાનું નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે.